અહીંથી જો આ વાલ રહ્યો ને અહીંથી ઓઇલ કાઢી લેવાનું આપણે. આ ઓઇલથી સાફ કરી નાખવાનું. આ રહ્યું 2-3 ફેરે આમાં ઓઇલ નાખીને. મોર્નિંગ બધાને કેમ છો? મજામાં જ રહેવાનું. ને આપણે બધાથી પહેલાં કારખાને પહોંચી ગયા. ચાવી તો લલિત રાખે, ચાવી તો હું નથી રાખતો. એટલે લલિતભાઈ ચાવી હે ને લેતો આવ્યો. કેમ કે હવાના 7 વાગ્યામાં એક ટીસી હે ને અહીંયા પહેર્યું હે ને જો સિરામિકનું. આ અમારું જ છે પ્રાઇવેટ, પણ સિરામિકમાં ભાડે દેવાનું છે. બીજું સામે રિપેરિંગમાં આવવાનું છે. એની હિસાબે ભરવા આવ્યો એટલે બધાથી પહેલાં આપણે પહોંચી ગયા. એ આવી ગયા 7 વાગ્યાના આવી ગયા. એટલે વહેલું આવી ગયું આજે. બારે જ ઊભા ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટર અહીંયા રખાવવું પડશે ને એનું. હાલો એને કંઈ આવવા દો. હજી હોન્ડા મેં અંદર નથી લીધું. જો અહીંયા બહાર જ ભર્યું હેલ્મેટ બધું. જો ટ્રેક્ટર જો ઓલા પડીને વયો ગયા ટીસી ખેટ વાંકાને લઈ ગયા ટીસીને. હજી જે રિપેરિંગ કરવાનું છે ને એ આવશે હવે એ ટ્રેક્ટરમાં પડીને પાછો. અત્યારે અમે બારે આપ્યું એ લઈ ગયો. અત્યારે ને આપણે જો કપડાં ઉપડા બદલાવી લઈ અને પઠ્ઠી જે કાલની અધૂરી છે એ ચાલુ કરી નાખી. ચાલુ જ કરી અત્યારે. બીજા ટીસી ઉતારી હાલો પહેલાં કપડાં બદલાવી લઈ. કપડાં આપણે બદલાવી લીધા હે ને ફિલ્ટર ચાલુ કરી નાખી. આ કાલનું અધૂરું છે એમના પછી ફિલ્ટર. આજ લગભગ કાયગા થઈ જાય કેમ કે કાલનું થઈ ગયું ને. જો નારી પડી તો બધું કમ્પ્લીટ જ છે. 1 કલાક હલાવી પછી આમાં જોઈ લે. જો આ 5 ટીસી છે ને જે કાલે કમ્પ્લીટ કર્યા હતા એ બધા ઉતારવાનું ચાલુ છે અત્યારે. મેગર તો ઓકે આવે છે. બારે ઉતારીએ અત્યારે 5 ટીસી. તડકો નથી ને તા. હું મન્નરભાઈ ઉતારી ઓલા ટાંકી ભરે, 1 જણો ટાઈટ કરે, 4 જણા જ છીએ. ફિલ્ટર ને જો ભઠ્ઠી ભાઈ ચાલુ છે. બારે વ્હાઇટ ઓઇલ નાખી અત્યારે. ફિલ્ટર તો કાલે બંધ થઈ ગયું હતું એટલે થયું નહોતું. હજી આ બધા ટીસી ફેરવવા પડશે. જગ્યા કરવી પડશે ને. આ ટાંકી વાયથી ડટી જાય ને પછી આ બધા અહીંયા રાખી દે ટીસી. ઓઇલ ભરાઈ ગયું. હાલો ઉતાર દે. જો 5 ટીસી ઉતારી દીધા એ હવે ભઠ્ઠી બહાર કાઢી લઈ. કલાક ચાલુ રાખીએ. જો અમારા મનરભાઈએ જો ટાઈટ કરીને બુશિંગ ફાંડ નાખ્યું આખું. કટકો આપેલો. પટ્ટી તો બાંધ કાઢી નાખીએ. પેન્કિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું આપણે. હમણાં કાઢી નાખ્યું હજી એક ટીસી. ચા આવી છે 10 વાગ્યાની. અને જો અહીંયા પોપટ હે. કલાકનું પિંજરું વ્હાઈટ પોપટ હો. હાલે બોઈલો. હે અંદર કાંક પહેર્યું જોઈએ એનું ખાવાનું હશે. જો એને વ્હાઈટ પોપટ ભાઈ. આંગળી દેતો લલિત. ચંગલી જ નથી. વ્હાઈટ કલર એ નહીં. ચંગલી નહીં, સુરા. ખાવાનું છે એનું અલગ આવે. જો 10:30 વાગ્યા હે. આપણે ઓઇલ વેલ્યુ જોઈ આવી ગઈ છે. જો કેવી રીતના જોવાની ખબર છે આમાં. જો આમાં પહેલાં અત્યારે બંધ કરી નાખું તમને દેખાડું. અત્યારે મેં જોઈ છે આવી ગઈ છે. જો આમાં ઓઇલ ભરી લેવાનું. પહેલાં છે ને આ ઓઇલથી સાફ કરી નાખવાનું. આ 2-3 ફેરે આમાં ઓઇલ નાખીને આ બોક્સ રહ્યું ને એ સાફ કરી નાખવાનું.
પછી અહીંયા જો આ બે સેન્ટરમાં રાખી દેવાનું, આ બે રહ્યું ને. પછી અહીંયા જો આ બંધ ન થાય ને આ રહ્યું આ, ત્યારે આ ઢાંકણું બંધ થાય ને ત્યારે જ ચાલુ થાય આ મશીન. એટલે કોઈ અંદર કંઈ હાથ બાથ રહી ન જાય. જો આ રહ્યું અહીંયા છે આ ચાપ જેવું, આમ દબાવીને એટલે આ ઢાંકણું બંધ થાય ને એટલે ઓટોમેટિક દબાઈ જાય. પછી અહીંથી આપણે છે આ ઓન ઓફનું ચાપ છે, આ થઈ ગયું ચાલુ. હવે આ પુશ, હવે આપણે આ ફેરવવાનું. 55 આવે છે. એક ફેરે ટેસ્ટ કરી લીધું આપણે, 60 આવતું હતું. આ બીજી ફેરે ટેસ્ટ કરીને એટલે અંદર કાર્બન થઈ જાય. હું એની હિસાબે અત્યારે ઘટી ગયું 5 આપણે. જો આ કાર્બન થઈ જાય અંદર. વ્હાઇટ ઓઇલ હોય ને તો તમને દેખાય, અત્યારે આ લાલ ઓઇલ હોય ને એની હિસાબે દેખાય નહીં. આ કાર્બન થઈ જાય. એક ફેરે ટેસ્ટ કરી લઈને એટલે આ રીતના હોય આની પ્રોસેસ. અહીંથી જો આ વાલ રહ્યો ને, અહીંથી ઓઇલ કાઢી લેવાનું આપણે. અત્યારે તો સારા દમ આવી ગયું, કેમ કે કાલે આપણે લાઇટ નથી ને એટલે બપોર સુધી ફિલ્ટર ચાલુ હતું. એની હિસાબે ફિલ્ટર થઈ ગયેલું હતું, તો આપણે ગરમ કરી નાખ્યું ઓઇલ. ચાપ બંધ કરી નાખી. હવે ઓઇલ ચડાવી દઈએ આપણે ઉપલા ટાંકામાં. ટાંકામાં ચડાવી દીધું આપણે. હવે આ ખાલી થઈને ઉપર વહી જાય બધું ઓઇલ ને. ફિલ્ટર મશીન બંધ વહેલા થઈ જાય, કેમ કે 10:30 વાગે આપણે ઓઇલ ચડાવી દીધું ને એની હિસાબે. હાલો હવે પઠ્ઠીનું કરી. હવે વ્હાઇટ ઓઇલ ને હવે આ લાલથી પડશે ગરમા ગરમ. એક લઈ લીધું ટીસી, બહાર તો કાઢી લીધું. બહારમાં 10 ઓછી એ 200 ઉતાર નાખ્યું. 4 વૈદા એ ભઠ્ઠીમાં. હવે 5મું છે, પણ 5મું તમે લીધું એટલે 4 વૈદા છે. હવે બોલ અંદર જ ઉતારી. બોલ અંદર ટાઈટ કરવાની મજા આવે ને, બહાર તડકો જાજો હે. 200 ઉતાર નાખ્યો જોવારી. તો હાલો હવે આને વારો લઈ લે. લગભગ આમાં 12:30 વાગી જાય અમારે. 12:30 વાગ્યા. જમવાનો ટાઈમ થઈ ગયો આપણે ને. હાથ પગ તોલા ધોઈને વહી ગયા. આપણે ધોઈ લઈ, જમીન પછી વાત કરી કામની. યાર પહેલાં જમી લઈ. આ સાઈડમાં અમે આમાં બેવી 3 જણા, એકલો એમાં બેવે ને. કામમાં તો જો બારે સવારે જે 5-6 ડીસી કાલે કમ્પ્લીટ કર્યા હતા ને, એ ખાલી ઉતારવાના જ હતા. એ 5 સવારના પોરમાં બારે ઉતાર્યા છે ને. આ ટીસી 2 દી પછી ભરવા આવશે. કાલ તો આપણે રજા છે ધૂળેટીની, 2 દી પછી આવશે. સેઠે કીધું હરિયાને ફેરાવવું પડશે આપણે બહુ પછી સર્વિસ કરશે ને તો બધું પાણી કચરો બધું ઉડશે આમાં. એની હિસાબે આને બીજે ક્યાંક રાખવું પડશે. બારે 5 જ ઉતાર્યા, પછી તડકો આવી ગયો હતો એટલે અંદર ઉતારવાનું ચાલુ છે. એક વાગી ગયો હોય. જો કવરવાળું લઈ લીધું ને. 4 ટીસી જ બાકી છે હવે ઉતારવામાં. જો અંદર આ બધે ઉતાર્યા છે, બધા અંદર ઉતાર્યા. આ 200 ઉતારી દીધું ને. ફિલ્ટર આપણે પૂરું થવા ઉપર છે. નીંદર બગાડશે મને એવું લાગે ફિલ્ટર આપણે, કેમ કે પૂરું થવા ઉપર જ છે. જો હાવ ખાલી થઈ ગયું, ઉપર ચડી ગયો. અડધું જો ખાલી કરી નાખ્યો મેં. બધે ટાંકી પડી. 5 મિનિટ પછી વળી ચક્કર મારીએ આપણે ફિલ્ટર પાસે ને. આપણે ખાટલો નાખીને તો જો અહીંયા સુઈ ગયા. હાલો હવે અડધી કલાક આરામ કરી લઈએ આપણે. ને સેટ તો એક જ આવ્યા, એક સેટ સામે છે, એક નથી આવ્યા. જે આવ્યા એ સામે છે. આ શું છે ખબર છે? ઓલો આપણે સવારે તમે પોપટનો જોયો ને વિડીયો, પોપટનું જમવાનું છે ભાઈ. તલ જેવું છે કાકા, તલ ને બીજું કાંક મિક્સ છે એનું. પોપટ તમારે સેટ લઈ આવ્યા. આપણે આ ખાટો લઈ લઈ. આમ તો છે હજી બીજા 2 ખાટલા, એ પણ ઓલા શેડમાં છે. આપણે સૂતા હતા ખાટલો નાખીને, અવાજ ફિલ્ટરનો ફરી જાય. હું ઓઇલ પતી જાય ને એટલે અવાજ ફિલ્ટરનો ફરી જાય, એની હિસાબે ખબર પડી જાય. જો ઓઇલ પતી ગયું જોયું.
બસ બપોર સુધીમાં દેખાડો બંધ થઈ ગયો આપણે. પાછું જાય છે આપણે બંધ કરી નાખી. હાલો રેડી, હવે આરામ કરી લે. દોઢ વાગ્યો એ કામે ચડી ગયા ને જો એક ટીસી આવી ગયું આપણે ઓલું સવારે જે આપણે સ્પેરમાં દીધું હતું ને રિપેરિંગમાં આવ્યું. હવે એ ટીસી વોલ્ટેજ વધઘટ થાય એમાં 603નું છે, વિદ્યુતનું છે, વિદ્યુતનું લેવલ છે. હા લેવલ 2 ભાઈ. એ પોક્સ બુશિંગ છે જો. અત્યારે તો પઠ્ઠી કાઢી અને ઉતારી લીધું એ થઈ ગઈ છે. આ બે જ બોલ ટાઈટ કરવાનું બાકી છે. બારે જો સર્વિસની તબાતબી હાલે અમારે. આ બધા ટીસી બહાર કાઢ્યા ને અમે ત્રણ જ છીએ. મનરભાઈ વયા ગયા 4 વાગે, એટલે વિડીયો થોડોક ન ઉતરો. આપણે ભાઈ ટીસી બહાર કાઢતા ત્યારે કામમાં હતા. કામ પહેલાં કરી લેવાનું, વિડીયો તો પછી ઉતારી લઈએ આપણે. લલિતને કહી દીધું કે સર્વિસ કરી નાખ અમારે. વહેલા રમતું આજે વહેલા જ જવાનું આપણે. આ સર્વિસ થઈ જાય એટલે ભાઈગાવાળી ને ઓલા બે અંદર ઓલો બોલ ટાઈટ કરે ને એ થઈ જાય એટલે ભાઈગાવાળી. બાકી કાંઈ કામ નહીં. અત્યારે થોડીક વાર ટાંકાનું ને એનું જોયું આપણે. બોર્ડ તો અત્યારે બંધ કર્યો. ટાંકો આ બેરલ ભરાઈએ આપણે. આ બધે થઈ ગયા સર્વિસ. અહીંયા પહોંચ્યો એ તો ફૂલ બાકાજી ગઈ, કેમ કે કાલે લાઇટ હોઈ ગઈ ને એમાં બધું એને બખેરાઈ ગયું કામ. નકર તો બધું અમારે લાઇન ટુ લાઇન જ હાલતું હોય, પણ ના કાલે લાઇટે દગો કરી ગઈ લાઇટ. એટલે આજે ટીસી થોડાક જાજા કાઢવાના હતા. પાછા બોલ ટાઈટ કરવાવાળો 1 જણો, 3 જણા તો અમે બોલ ઓલું ચોપ બહાર કાઢીને ટાઈટ કરીને હાઈટ ને બધું કવર ને બધું ચડાવ્યું એની હિસાબે. જો અંદર 2 બોલ ટાઈટ કરવાના હતા ને બોલ ટાઈટ કરીને થોડીક વાર આપણે સર્વિસ બંધ રાખ્યું હતું. બોલ ટાઈટ કરી જો 2 બહાર કાઢી લીધા એ અંડરગ્રાઉન્ડવાળા, કન્સીલ બોડીવાળા. 2 સર્વિસ કરી નાખે એટલે પૂરું. 5 વાગ્યા રાઈટ. 200નું આપણે અહીંયા લઈ લીધું જોવાનું. જો 5:30 વાગ્યા. 5:30માંથી 15 મિનિટની વાર હે. વિડીયો નથી ઉતરતો આજે કેર દુખવા માંડી એની બોલ ટાઈટ કરી. હા તો લલિતભાઈ બધી સર્વિસ કરી નાખી. જો આપણે સર્વિસ થઈ ગયા છે, બોલ ટાઈટ થઈ ગયા છે. જગ્યા કરવાનો તો ઈરાદો હતો, જો આ બધા ટીસી ફેરવવાનો, પણ ટાઈમ જ નહોતો ને માણસ નહોતા. એની હિસાબે પછી વચમાં 2 લાઈન કરી નાખી ઊભી. હાલો હાથ પગ ધોઈ લે પહેલાં આપણે. કપડાં બપડા આપણે બદલાવી લીધા છે ને કામમાં તો જો આ સર્વિસ કરી અને પઠ્ઠી કાઢી. વિડીયો આજ લગભગ નાનો બન્યો હશે, જાજો બનાવ્યો નથી. તારા બારા મધ્યે જાય હજી 5:30 કેટલા વાગ્યા? 5:30 રાઈટ વાઈ ગયા. હાથ પગ તો એનું 15 મિનિટ વહેલું બંધ કરી નાખ્યું હતું કામ. સેટે કીધું હતું કે જવું હોય તમારે, પણ કામ જ પૂરું ન થયું સર્વિસ. હાલો હવે અંત આગી લાઇટ ચાલુ કરવાનું બાકી. મળી નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરવા ન ભૂલતા. કાલ તો રજા છે આપણે તુરેટીની. હાલો એ બધું પાણી પી લે પેલા. પાણી પી લે. ક્યાં
હેલ્મેટ ને બધું લઈને પાવી હાલો હવે લાઈટો બંધ કરી નાખી ઠેલો તો આજે હે ને ટિફિન લાવ્યો નહીં કા નથી લઈ આવ્યો હજી હેલ્મેટ નહીં લઈ લે બનાવાલમાં હોતા હોન્ડા બોન્ડા બહાર કાઢું મળી નેક્સ્ટ વિડીયોમાં જો આ ટીસી એક આવ્યું આપણે 630નું હવે આને પરમથી ખોરવાનું કે કાલ તો રજા